જય સ્વામિનારાયણ બેનો. આજનો વિડીયો મેં એટલે બનાવ્યો. આને પહેલાં બનાવ્યો તો મેં નહોતું કીધું કે મને જ્યારે વિચાર આવે ને તો મને હાલો યુટ્યુબનો બનાવી નાખી. કેમ કે આપણે તો કાંઈ એવું ભણેલી કે કાંઈ વક્તા તો શું નહીં કે હું તમને ગમે એ વાત કરું તો હાલે. પણ મને જ્યારે વિચાર આવે ને તો મને એમ થાય કે આ યુટ્યુબમાં આપણે વિડીયો બનાવી નાખીએ. કેમ કે ઘણી બેન પણ યુટ્યુબમાં છે અને એને આવું સાંભળવું હોય. તો આજ છે ને મારે ફોન આવ્યો હતો. છોકરીઓને રોંઢે કીધું છે કિરણબેન હારે વાત કરવી છે. પછી 2 દી પહેલાં કીધું છે કિરણબેન હારે વાત કરવી છે. એટલે આજ મને છોકરીઓ સાંજે કીધું કે કિરણ માસી એક બેન બોમ્બેથી છે ને તમારે એને વાત કરવી છે. હવે બેન છે ને ઓલામાં આપણે આ મંડળ કે એને કહેવાય સેમિનારને એવું હાંકતા હશે કે નારી શક્તિનું સન્માન કરે કે સારા કામ કર્યા હોય ને એને ટ્રોફી આપે સન્માન એવું કંઈ કીધું અમારે તમારું સન્માન કરવું છે. એટલે કિરણબેન તમે એક વખત અમારું આ જે ઓલું છે એમ આવો એમ તમે જે સમય આપો એ આપણે કઈ રીતે કાર્યક્રમ ગોઠવી. એટલે મેં બેનને બહુ સરસ રીતે જવાબ આપ્યો. મેં કીધું જો હું સક્સેસ છું ને તો મારા હાટું છું. આપણે કાંઈ સમાજ હાટું હજી મેં કર્યું નથી. હજુ મારું જ માંડ કરી રહીશ. મારું માનો કે મારા દેહમાં મકાન નથી, અહીંયા મકાન નથી, છોકરા નાના છે, ભગત બીમાર હોય જાજા, એની દવા ચાલુ હોય. એટલે મેં કીધું મારું જ મને હજી કરવા દો. આમાં તમે મને લઈ જાઓ ને તો મારો ધંધો ક્યાંય પડ્યો રહે. અને માન સન્માન તો કેવું આ અમારે સંત ઓલામાં આવે ગુણાતીતાનંદ સ્વામીની વાતુમાં લાળિયા કૂતરા જેવું આ કે એક વખત આમ મગજમાં કર્યું બીજું બધું પડ્યું રહે એમાં મજા આવવા મળે. એટલે એનાથી હું આગી જ રહું. આવા ફોન મારે 3-4 વખત આવ્યા હો. કાંઈ પહેલી વાર નહીં કે કિરણબેન તમે અમારા ઇવેન્ટમાં આવો ને કિરણબેન તમારા અમારા કાર્યક્રમમાં આવો ને 2 શબ્દો કે એમાં મને રસ નહીં. એટલે મને ઘણા એમ કે તમારે કેવું હોય કે કિરણબેન બધાને આમાં રસ હોય ત્યારે તમને કહેતો હોય તેમ ન જાઓ. છોકરીઓ એમ કરવા મળી જાઓ ને કિરણ માસી કીધું જ તે જાઓ ને. મેં કીધું પણ એમાં અમારે જવું નથી. જો પહેલેથી હું હાવ કાંઈ નહોતું ને તોય માનતો હતું જ. સભાઓ હાંકતી પછી જ્યાં 31 સભા હાલતી સભામાં જઈને ત્યાં છોકરી બધી એમ કે તમે ચરિત્ર કરો કિરણ માસી તમે વાત કરો તઈ હું એ ચરિત્ર કરતી ને તઈ માન તો બહુ હતું જ. સભાઓ બધું લેતા હોય એટલે એની આપણે કાંઈ ઈચ્છા છે નહીં. ન મળ્યું હોય ને તો ઈચ્છા હોય કે આપણને કોઈ ન ગણતું હોય ને પછી જ્યારે માન સન્માન મળે ને તો પાછું બહુ ગમે. પણ મારે તો એ પહેલેથી હતું જ એટલે મને એમાં કાંઈ રસ નહીં. અને હજી એ પછી બેને મારે બહુ પોણી કલાક વાત આંકી તમને વાંધો હું એટલે પછી મેં આ બધી વાત કરી કે મને એમાં રસ નથી એટલે હું કાંઈ આવું નહીં. મને કે તમારાથી બીજા 2 જણાના જીવનમાં પ્રેરણા મળે. મેં કીધું હું વારા ખરતી કહું છું ઘરમાં તાણ હોય ને એટલે પ્રેરણાની જરૂર નહીં. મેળે માણસ ભાગે જ તે પ્રેરણા લઈને કોઈ ધંધે સક્સેસ ન જાય. આનામાંથી આ પ્રેરણા લઈ એક છે મગજમાં એવું કંઈક હોય ત્યારે એમ થાય કે ઓલા બેનને આવું હતું કિરણબેનને અને શેઠ છે એટલું રે. બાકી આનું જોઈને આ કોઈ શેઠ ન થઈ જાય. તો ત્યાં મોટી મોટિવેશનના મોટા વાતો અને કાર્યક્રમ મોટા ઘણા થાય છે બધી કે ત્યાં જઈએ તો ધંધાનું શીખવાડે એમ ધંધોય ન થઈ જાય. વારા ખરતી કહું કે ઈશ્વરની ઈચ્છા હોય ને એમ થાય. અને મારા જીવનમાં તમને એમ થાય કદાચ આપણને સમજાવાટું કિરણબેન કહેતા છે પોતાના જીવનમાં છે. મારે તો આમ ઠૂસીને મગજમાં એ છે એટલું બધું મને આમ શ્રદ્ધા ને નિષ્ઠા કે મારા જીવનમાં જે કાંઈ થયું ને એ ઈશ્વરની જ ઈચ્છાથી થાય છે. મારી ઈચ્છા એટલું નથી થયું હજી સુધી. અને જો હું તમને વાત કરું ને તો જ તમને સમજાય. પહેલેથી લ્યો ને તો હાવ સમજણી થઈને તો મારે લગ્ન જ નહોત કરવા લ્યો. હીરા ગઈ હતી ને પછી મને એમ થતું લગ્ન તો કરવા જ નથી. મારે ગમે જગ્યામાં બેસી જવું છે. એની હાટું હું રિહાણીથી એની હાટું રિહાણી મારા બા મનાવે દાદાએ તે આમ અમારે શેખ દુકાન ઓફિસ જેવું હતું એમાં હુઈ ગઈ હતી. મેં કીધું મારે છે ને હીરા ગહવાય નથી જવું અને મારે લગ્ન નથી કરવા. અને મેં કીધું મારે છે ને જગ્યામાં બેસી જવું છે. તે મારા પપ્પા થોડાક મગજના ત્યાં જતા એટલે ખીજાણા મને કે એવું તને ક્યાંથી મગજમાં ઘૂસવું ગયું છે. પણ મને એમ થતું ખાહરે ન જવાય ભક્તિ કરાય ભગવાનની. મને કે કઈ જગ્યામાં બેસીશ તો મને એમ થાય મોંઘીબાઈ જગ્યામાં છે બગદાણાની જગ્યામાં છે ત્યાં હું બેનો ન હોય. એટલે મારા પપ્પાને એમ સત્સંગી હતા નહીં. સ્વામિનારાયણમાં હું નહોતી. માનો કે મને પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાય મળ્યો હોત ને તો લગભગ હું સાંખ્યો વાગી જ હોત. મને લગ્ન કરવા જ નહોતા તોય જો લગ્ન થયા. આ હું તમને સમજાવું હાવ પોઝિટિવ વાત. તમારે ક્યાંયથી જાણવું હોય તમને એમ થાય કિરણબેન અત્યારે આમ બધી વાત કરે પણ મનની જ વાત અને તમને ગળે ઉતરતી હશે કેમ કે દિલથી બોલું છું. કાંઈ પાકું કરેલું કે એવું છે નહીં કે તમને સારું લગાડવું એવું નહીં. પછી લગ્ન થયા. હવે લગ્ન થયા ને તો મને છે ને હું ઘણાને એમ થાય એને જીવન કેવું સારું એને છોકરું નહીં. કાંઈ થાય એને જીવન કેવું સારું એક જ છોકરો કાંઈ માથાકૂટ ખરી કાંઈ બળતરા જ નહીં. તો મારા પાસે 3 છોકરા એ મારી વિરુદ્ધમાં કે મને એક જ છોકરું ગમે કાં ન હોય તોય ગમે. તો હવે મારા પાસે 3 કેમ કે એ ઋણાનું બંધી હોય સમજાતે. એ જો ઋણ હોય ને આપણું એટલે આપણી ઈચ્છાઓ અહીંયા હાલે જ નહીં. તો 3 થયા. હવે એમાં કોણ લેવા આવ્યું છે ને કોણ દેવા આવ્યું છે કોણ દુઃખી કરે 3 મોટા થાય ને પછી આપણને ખબર પડે. એટલે 3 છોકરા થયા. પછી ત્રીજો તમારે સામે દાખલો જે વસ્તુ મને હાવ ન ગમે. મને કપડાં બદલાવાય ન ગમે. વારા ખરી કેમ ખરીદી કરવા ગયા ને બેનો ટ્રાય કરે ને પહેરે ને કાઢે ને એવું મને ન ગમે. અને મને કપડાં બહાર ગયા ને બદલાઈને હું એકના કપડાં લગભગ બધે જઈ આવતી સભાઓ લેતી તોય ભલે મારે ખુદને સભા લેવાની હોય ને ક્યારેક તોય હું કપડાં બદલાવીને ન જાઉં. જે સવારના પહેર્યા હોય ને એ નહીં. હવે એ મારે હાવ વિરુદ્ધમાં શોખ કરવો કે વસ્તુ પહેરવી કે સારું દેખાવું એ મારે હાવ જ. તો એ મારે ત્યારે કરવું પડે. હું વિડીયો બનાવીને બતાવું તો તમને તરત ગમી જાય. એટલે હવે ભાગીદારમાં ધંધો હોય અને તમને તરત એમ થાય કિરણબેન પહેરો તો આવો લાગે તો થોડીક લાલચ કહો મારી તો લાલચ તો પહેરવા મળી.
અને હવે એ વિરુદ્ધ જ થયું, સ્વભાવની વિરુદ્ધ છે, મને ગમતી વાત નથી છતાંય હવે હું એક મારો જોઈને તમે ઓર્ડર કરતા હો, તમને મજા આવતી હોય કે કિરણબેને પહેરો સારો લાગે છે, હાલો આપણે ઓર્ડર કરીએ, તો જો એ સ્વભાવની વિરુદ્ધ આ કપડાં બદલાવ. એટલે મારા જીવનમાં તમે અત્યાર સુધી જેટલી વસ્તુ જોવો ને મારા ખુદને અનુભવ કે એ બધી વિરુદ્ધમાં થાય. મેં એક બીજું કે મને એમ થતું કે એવું થોડું હોય કે એમ પૈસા કોઈ કમાઈ લે, ભગવાન દેહે તઈ જોવું, છોકરો મોટો થઈને રળશે તઈ કાંઈક થાય, તો એ પાછું મેં નહોતું ધાર્યું, તો એ વિરુદ્ધમાં કાંઈ મને એવું તો નહોતું. બધા એમ કે લક્ષ્ય રખાય, મકાન લેવા જ છે એટલે લેવા જ છે. આ બધી આપણે મોટિવેશન કાર્યક્રમમાં જઈને એમ કે માઇન્ડને આમ કરો અને અર્ધ જાગ્રત મનને મક્કમ કરો ને ફલાણું કરો ને ધ્યાન કરો ને કે આ કરવું જ છે તો થાય. એ વાત મારા જીવનમાં ખોટી પડે. હાવ કાંઈ ભાન નહોતી ને એટલે હાલ્યા, ખાલી બોલવાની જે છે હાદી ભાષા તમે કહો તો હાલે. તો મને તઈ મોટી એવું નહોતું કે આમ કરવું જ છે, મકાન તો લેવું જ છે ને ધંધામાં એક દી ફેમસ થવું જ છે. આ થોડા કાંઈ પ્લાન હોય. એટલે આમાં ઈશ્વરની મરજી હાલી. એટલે મારા જીવનમાં પૂરેપૂરું તમે જ્યાં જવો ને બધે ઈશ્વરની જ ઈચ્છા છે, મારી એટલી નથી. અને હજી કાંઈ આગળ થાય તો મને તો હાવ એના શરણે કે તમે ધાર્યું નથી, ધાર્યું હતું ને એવું થતું નથી. આ તમે ધાર્યું હતું એ થાય છે, તો જોઈએ આગળ હું થાય છે. એટલે એની જ ઈચ્છા થાય વારા ખેરતી કીર્તન ગાવ. આપણે રુસ્તમબાગ મંદિરે ઊભી મારા સ્વામિનારાયણ ભગવાનની સામે આ કીર્તન ગાવ, મારું ફેવરેટ. એટલે મને બેન પણ એમ કે ઈ ગાને જ્યારે હાવ ગરીબ હતી ને આમ પરિસ્થિતિ વીક હતી ને ત્યાર પછી મને આમ દુઃખ લાગતું, એટલે આંખ્યું બંધ કરીને આ કીર્તન ગાઈતી. બહુ મોટું છે એટલે આખું જ નહીં ગાવ, એક મારી ફેવરેટ કડી આ હતી. અને તઈ મને એમ થતું કે તારું ધાર્યું થાય છે તો મને દુઃખ શેનું લાગે છે, ઘરમાં તાણ છે આ છે, તો તઈ હું એમ ગાઈતી. હવે પાછું મારે સારું થયું, હવે ધંધામાં સારું છે, તેમ બધા ઓળખો છો, હવે મારે એવું ઉપાધિ નથી અત્યારે કાંઈ. તો હવે મને એમ થાય કડી તો એની જ છે, તો શબ્દ તો બે ઈ જ હાલે. હાલો ગરીબીમાં હાલે અને સારું થાય તોય હાલે. તો એ કડી હું વારા ખરતી ગાઈતી, હું તમને સંભળાવું કે ધાર્યું હરી તારું જ થાય તો હું શાને થાય, તો હું શાને થાય. એટલું મસ્ત કીર્તન છે આ. આખું સાંભળો ને તોય તમને એમ થઈ જાય કે આપણા જ ઉપર છે, આખું આપણા જીવન ઉપર, કે કાંઈ અમારું ધાર્યું નથી થતું તોય હું કેમ થાય છે. તઈ મને એમ થતું ને કે કાંઈ હતું નહીં, પણ પેલા કિરણબેન તો તઈ બહુ કરતા. એટલે મને એમ થાય કે સારું બધું તારું ધાર્યું થાય, તો પછી મને કેમ એવું ક્યારેક થઈ જાય છે કે હું કાંઈક શું એવું તો ગરીબીમાં આ થતું, મને એમ કેમ થાય છે. તો હવે અત્યારે હું જોવા બેહું ને તો મેં જે ધાર્યું થયું એ નથી થતું, તો હવે પાછું મને એવું થાય છે કે અત્યારે હું જે તમારી જ હળી બધી હાલી, આ તમે ધાર્યું એ જ હાલ્યું, તો પાછું હું આવું ન થવું જોવે ક્યાંય. પહેલાં થતું હતું કાંઈ નહોતું તે. એટલે ભગવાનને એ જ પ્રાર્થના કરવાની આપણે બધાને કે હું કેમ થાય છે એ ન થવું જોઈએ, એનું જ ધાર્યું થાય. અને આ મેં કોઈ દે નહોતું ધાર્યું હો કે એટલા બધા આપણને ઓળખે ને કિરણબેન કરે, એ મારી વિરુદ્ધ છે. જો એમાં મારે ફેમસ થવું હોય ને જવું ને તો અત્યારે બહુ બધા કહેશે તમે આમાં આવો, અને ઓલા શું કહેવાય આપણે વિડીયા તમારા બતાવીને તમને પ્રશ્ન પૂછે એના જવાબ આપો, એને કાંઈક કહેવાય. હવે એમાંય આપણને બોલાવે કે તમે આવો કિરણબેન, અમારે તમને આ પ્રશ્ન પૂછવા તમારે બે જણાને જાણવા મળે. પણ એમાંય મને ઈચ્છા નથી, એ મારી નથી. પણ હવે ભગવાનને પછી આગળ જોવાનું કે એનું શું ઈચ્છા છે. નકર જો એ ઈચ્છા હોય ને તો પહેલાં સારું મારે માનતો હતું જ, અને હજી તો વધે એમ છે. પણ હું માણસોથી આગી ભાગું લ્યો ને. મને ઘણા એમ કે આ દુકાને શું કિરણબેનને મળવું છે, કેવું અડધો કલાકમાં અમારે બહુ કામ છે, તોય મને થાય મને ન બોલાવે ને તો હાર. ઓલી દુકાને તો કિરણબેનને મળવું છે, કિરણબેનને આમ કરવું, આ વિરુદ્ધ જ થયું. નકર આ રીતનું છે મારી યારે અત્યારે જે વસ્તુ થાય છે શી વાત કિરણબેન એ નથી થાય. મારે એ વસ્તુમાં વધારે હું જો બેહવા જાઉં ને તો કેટલો આખો દી ટૂંકો પડે ને આખો દી મારે અહીં ફોન રાખવો પડે, એટલા બધાને વાતું કર્યું હોય. કિરણબેન હારે વાત કરવીશ, કિરણબેન હારે વાત કરવી, પાછા ધંધાની તો હવે કરવીશ, ધંધામાં કેમ શરૂ કરવું ને કેમ વેચવું ને તમારાથી અમારે હવે થેન્ક યુ કહેવાના ફોન આવશે. કિરણબેન અમે તમારે ધંધો ચાલુ કર્યો ને તેમ સરસ રાગે પડી ગયા એટલે તમને ખાલી થેન્ક યુ કહેવા હાટું ફોન કર્યો, એવાય ફોન આવે છે. એટલે સતત ફોન આવતા હોય હારા મળવાનું. ઘણા તો પછી એના દુઃખ નાય કે કિરણબેન આવું અમારે છે, તમારે કેમ ભગત. અને એક બીજી વાત કહી દઉં તમને, આ વાતમાં જ વાત નીકળી. એટલે મારા જીવનમાં મેં બધા એમ કહે ને કે ગરીબ હોય ને આને મદદ કરવી આને મદદ કરવી, એ કંઈ કોઈને દેખાડવાની જરૂર નથી કે આપણે જે મદદ કરતા હોય. પણ મને એક વસ્તુ ફિક્સ છે કે જેના ઘરવાળાનું કામ ઓછું થતું હોય ને એ બાઈને પહેલાં મદદ કરવાની. અનુભવ બોલે છે. જો આપણે વિધવા હોય તો એ તો ભગવાનની ઈચ્છા હોય એમ થાય દુઃખ તો ઘણું માથે નાખીને વૈયા જાય ઘરવાળી, બહુ મોટું દુઃખ. પણ ત્યાં 5 જણાને દયાએ આવે, ત્યાં 35 જણાને દયાએ આવે, અને ત્યાં તો સહાય એટલી મળે. પણ જેને ઘરવાળા ગરીબ હોય, ઓલા જેના ઘરવાળાનું કામ ન થતું હોય, બીમાર હોય, એ બાઈ કોને કહેવા જાય. આ વસ્તુ તમે આમ બધાને નહીં અસર કરે, પણ જેને અનુભવ હશે ને ખબર હોય. ખારું કહેવાય ન જવાય, કહેવા જાય ઘર વગોવાઈ જાય, ઘરવાળાનો વગોવાઈ જાય કે ભાઈ મારે ઘરવાળાનું કામ. એવું એક બે બેનપણીઓ હોય ખાસ થોડુંક ભળતું હોય ને ખાસ હોય એને કહીએ કે આ કાંઈ બધે થોડું કહેવા જવાય. આપણે વિધવા હોય કે આપણે કાંઈક ભગવાને ખોટ આપી હોય તો એ તો દેખાય સમાજને.
આ કોને કહેવા જવું? એટલે એવી બેનો બહુ મૂંઝાતા હોય. એટલે એનું મને આમ ઈચ્છા થાય કે એ બેનો પગભર થાય જેના ઘરવાનું કામ ઓછું થતું હોય. એટલે એને સપોર્ટ ઘરવાનો બહુ હોય પણ ઘરવાનું કામ ન થતું હોય. મન નથી ભગતને બીજું કાંઈ ન થાય એને. એ ધંધો પહેલે જ ન કરી શકે. હું કાંઈ કરું હજી હાલમાં હું એમ કહું ને કે આ માલ બહાર ને એમાં 17 લાખનો માલ મગાવ, એ ન કરાય. એ ના પાડે ને પાડે જ બધી વાતમાં. અમારો આખો સ્ટાફ એ દાંત કાઢે, મારા પાર્ટનરને ખબર ભગત ના તો પાડે જ. બધી વસ્તુ ના જ હોય, એ ન કરાય એમ કે એ રહેવા દે. એટલે ભગત એવા ઢીલા હોય ને એટલું કરીએ પણ મને સપોર્ટ ક્યાં આપે? આપણે હાંસવે. કાંઈ હાજા માંદા હોય તે ખાધું, દિવસમાં 3 વખત પૂછે તે ખાઈ લીધું, કે આપણે કંઈ મજા ન હોય તો હુઈ જા. એટલે એ એક મારે બહુ ભગતની હિંમત છે પહેલેથી. એવું નથી આ કમાવા મળી તો હાંસવે, પહેલેથી હાંસવતા મને. છોકરા ખાતા હોય ને તોય એમ કે તાર મમ્મી હાટું રહેવા દે. એટલે મારે બહુ મોટું જો ભગત એટલે જિંદગી પોઈકી ભગતની હારે. એનો એક પ્લસ પોઈન્ટ એ છે કે એ મને છે ને હાંસવે બહુ. એટલે એક ગુણે જોવો, આપણા ઘરવાનું કામ ભલ ન થતું એનામાં એક ગુણ હોય. હાવ કાંઈ બધી વાતે ઓલા ન હોય. જો એવું હોય તો બાયું રહીએ ન કે એ તો પાકું જ છે ને, એને છોડી જ દેવાનું મન થાય. પણ સારો પોઈન્ટ ગોતવો, ઘરવાનું કામ ભલું ઓછું થાય. અને એનો પ્લસ પોઈન્ટ હોય ને એનાથી આપણે આખી જિંદગી વહી જાય. જેમ મારે કેમ ભગત આરે ગઈ અને હવે મોજથી જાય છે અને એ મોજ કરે છે. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની અને મારી જેવી તમારે ઓલી રાખવાની કે ઈશ્વર ધારે ને એ જ વસ્તુ થાય. કોઈને જહ નહીં દેવાનો. અને પાછું જો હજી એક પાછો એક પોઈન્ટ છે કે એક ડોશી હતી. એ ડોશી આખા ગામને એમ કે મારા રામ ભગવાનને માનતી. એટલે રામ કરે એ હાસું. મારે તો રામ કેવો ધણીશ. મારે કે એક ડુંડે એટલો બાજરો બેહવાનો. એક ડુંડે એટલો બાજરો. એ મને ભૂલાઈ ગયો. મારા હરીશ્વર સ્વામી આ વાત કરતા. એટલે ભગવાન મૂંઝાણા કે હારું એક ડુંડે ગમે એમ કરું ને તો એટલો બાજરો બેહે નહીં. વીઘાનું ખેતર છે. હવે એમ કે મારે એટલા ગાડા બાજરો થવાનો છે અને વીઘે કે એટલા એક ડુંડે બેહારું તો આ બાજરો શક્ય નથી ને. હા કે વાતે વાતે મારું નામ દેશે. રામજી કરે, મારા રામ કરે, મારા રામ કરે. હવે હું કરું? તો સીતાજીએ ઉપાય બતાવ્યો. એ કે આમ એક કામ કરો, હું કહું ને એમ કરો. એટલે એનો છોકરો ખેતર હોય ને વીઘાનો, એની ઉપર ઝૂંપડી બનાવી. એટલે શું કે માંડવો ત્યાં ઓલા ઉડાડવા હાટું, સકલા ઉડાડવા માંડવે સડ્યો હતો અને ગોફણથી ઉડાડતો હતો. એટલે સીતાજીએ 4 પાયાનો એ માંડવો હોય, એક પાયાને ઠોહો માર્યો એટલે છોકરો ગયો હેઠો અને વાગ્યું ને એટલે મળ્યા રોવા. એ કે રામ ભગવાને ગયા, મારે ગાય ન દેવાય. એટલે એમ કે ભગવાને પડ્યા રહ્યા ને એ ગયો, બાજરો ગયો ને મારા છોકરાને વાગ્યું. તઈ ખબર પડે, મુશ્કેલીના સમયમાં ખબર પડે કે ભગવાનને ખાલી જીભથી આગળ રાખીએ છીએ કે દિલથી આગળ રાખીએ છીએ. જો દિલથી આગળ રાખીએ ને તો એમ થાય કે અરે રામજી આ શું કર્યું, તો એમ થાય. પણ એમ ન થયું. તો એ ભગવાને એકવાર એ ગયા તેલ લેવા અને બાજરો ગયો તેલ લેવા, મારા છોકરાને વાગ્યું. અને તઈ જીભ ઉપર જે આવે એ હકીકતમાં દુઃખમાં અને સંકટ સમયમાં જે બહાર આવે ને એ વાસ્તવિકતા. એટલે આ વાસ્તવિકતા છે. ઈશ્વર ધારે ને એ થાય. અને મારા જીવનમાં છે એટલે હું બોલી શકું, ઉપદેશ ન દઈ શકું. એટલે આ મગજમાં રાખજો. નાનો મોટો ધંધો કરો, મારી પાસે લઈને કાપડ ન કરો તોય ભલે. અને બીજો કાંઈ ધંધો કરો ને કરવો, આ મંદિરનો માહોલ છે, ઘરવાળાને સપોર્ટ આપો ને એટલે ઘરવાળા આપણને હાસવે. પછી એને આપણે કે ખરા મોઢેથી તું કાંઈ કરમાં તમ તારે, તું રહેવા દે, તું ખાલી રાંધીને ખવડાય એવું બોલે. પણ આપણી ફરજમાં છે આપણે થોડુંક થાય કરવું. એટલે છે ને કરો ને ગમે ધંધો કરવો નાનો મોટો, પછી ધંધો કરો ને તો ઈશ્વરને આગળ રાખવા કે તમે ધારી છે તો થાય, તમારી ઈચ્છા છે થાય. નકર પાછો હકેલ લેવું ને ક્યાં ખોટ છે તો બીજો કાંઈક કરશું. એમ ભગવાનને આગળ રાખશો ને એટલે મારી જેવું તમારું જીવન રહે. અને મારી જેવી તમને હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે મને સેટ કરી દીધી ને એમ જ સેટ કરજો. અને બધાને આમ જુઓ ભાવથી જય સ્વામિનારાયણ. કાંઈ ભૂલ થઈ હોય તો રાજી રહેજો. જય સ્વામિનારાયણ.